श्री वल्लभाधीश की गिरिराज धरण श्याम सुंदर श्री अमने महारानी की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्री गोकुल नाथ की जय। दाव दयाल की जय। श्री नवनीत प्रिया लाल की अपने माथी बिराता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करी जय श्री कृष्ण जय श्री कृष्ण। आज खूब खूब बधाई खूब खूब बधाई खूब खूब बधाई। जीवन श्रेष्ठ दिवस વલ્લભનું પ્રાગટ્ય એ સર્વશ્રેષ્ઠ દિવસ। આજે ઠાકોરજીનું રાતના 12 વાગે પ્રાગટ્ય મથુરામાં અને કાલ નંદ ઉત્સવ એટલે કે નો જીવનમાં આ બધા દિવસ ન હોય તો આનંદ શું છે એ મને ને તમને ખબર ન પડે। આનંદની વ્યાખ્યા વાંચવી એક વસ્તુ છે અને આનંદને મહેસૂસ કરવો, આનંદને અનુભવવો એ જુદી વસ્તુ છે। દીકરી લગ્ન જેવડી થાય અને માગા આવે ને છોકરા જોવાય, પણ એનું નક્કી થઈ જાય ને પછી જે સ્પંદનો, જે અંદર અનુભૂતિ, તો આપણું પ્રભુવારે બ્રહ્મ સંબંધ દ્વારા નક્કી થઈ ગયું કે આપણા આ જ પતિ અલૌકિક, આના સિવાય બીજું કોઈ જ નહીં। દુનિયામાં ઘણા બધા, પણ મારા પતિ અલૌકિક, મારા વલ્લભે મને એની સાથે હાથ દઈ દીધો છે, હથેવાળો કરી દીધો છે અને એમનું પ્રાગટ્ય ઉત્સવ એટલે આનંદ નહીં પણ પરમાનંદ। એટલે નંદ ઉત્સવમાં આખી દુનિયા કોઈ એવું નથી બોલતી કે નંદ ઘરે કૃષ્ણ ભયો, નંદ ઘેર લાલો ભયો, ના। नंद के आनंद भयो जय कन्हैया लाल की, नंद के आनंद भयो जय कन्हैया लाल की। हाथी दिए घोड़ा दिए और दिए पाल की, हाथी दिए घोड़ा दिए और दिए पाल की। नंद केरा नंद भयो जय कन्हैया लाल, नंद केरा नंद भयो जय कन्हैया लाल के। આજે ઘર ઘર ગ્વાલ દેત હે હેરી જેવા સમાચાર આવ્યા કે નંદ બાવાને ત્યાં લાલો ભયો છે તો ગાયો ચરાવવા વાળાએ તરત ગાયો આમ ભાંભરવા માંડી, રાજી થવા માંડી। આજે વનમાં નથી જવું, આજે નંદ ઘેર આનંદ ભયો, બછડો કૂદકા મારવા માંડ્યા। આજે નંદ ઘેર આનંદ ભયો। વ્રજમાં ગોકુળમાં એવું લાગતું કે દરેક ઘરે ઠાકોરજી પ્રગટ થયા છે, દરેક ઘરે બંધનવાર, દરેક ઘરે તોરણમાલા, દરેક ઘરે હીચ ને કીચ મીચ, રસ્તામાં દોઈ દધની નદીઓ વહે અને બધા દોડતા, કોઈ હાલતા આવડતું જ નથી કોઈને, હરખ એટલો કે દોડતા જાય છે, લપટી પડે છે અને આખા ભરાઈ જાય। તો કીર્તનમાં આવે છે કે ઓળખી ન શકાય, કો કાકી નાર ને કો કાકી નર, આમાં કોણ કોની પત્ની છે અને કોણ કોનો પતિ છે, બધા એવા ભરાઈ ગયા છે, બધા જે સ્વરૂપ ભૂલી ગયા। સ્વરૂપ ક્યારે ભૂલાય?
જ્યારે નંદ ઘેર આનંદ ભયો આવે ત્યારે. અને આ આનંદ ક્યારે આવે? જ્યારે આપણા ઘરે ઠાકોરજી બિરાજતા હોય ત્યારે. મંદિરમાં કેવી ભીડ ભરાય, એ અડધો પોણો કલાક રાતના આનંદ લઈને આવી જાય અને બીજા દિવસે નંદ ઉત્સવમાં. પણ આપણા ઘરે તો અઠવાડિયા પહેલાંની તૈયારી થાય, વિધ સામગ્રી કરીએ. ઘરે બનાવતો હોય તો પીછવાઈ બનાવીએ ને તોય મૂકીએ ને ડિઝાઇન પાડીએ ને ગુંજામાલા લઈ આવીએ ને નવી અત્તર લઈ આવીએ ને 5 ચંદ્રિકાની જોડ લઈ આવીએ ને પંજરી બનાવીએ ને ઘરમાં એ વાતાવરણ જ. ઇવન તો નાના છોકરાઓ કે હા લાલાનો જન્મદિવસ નહીં બા, પ્રાગટ્ય ઉત્સવ. એને કોઈ એમ કે તું આવજે, ના, આઠમને નો મારાથી ન હોય, અમારા ઠાકોરજી નંદ ઉત્સવ. જો ઘરમાં વાતાવરણ જ બધું. અને પછી પણ હવે આજે રાત્રે નંદ ઠાકોરજીનું પ્રાગ, કાલે નંદ ઉત્સવ, એટલે કાલે પલના, દસમે પલના જોનાવીએ. પછી 11 આવે એટલે હજી નંદોત્સવ ચાલુ જ છે. હવે 11 બધાય કરવી જ જોઈએ જે આઠમ કરે. અમે નાના હતા એટલે અમને એવું કહેતા બા, અમે કંઈ ના, હવે આઠમ તો કોઈ રીતે હવે નથી કરવી. એમાં ખાસ હું, મને સવારે ઉઠીને નાહી ધોઈને ચા લુખી ભાવે જ નહીં, ચાની યારે નાસ્તો જોઈએ છે. એટલે સૌથી પહેલી નાહી લઉં, ઉતાવળ હોય મને, અને મને સવારે ચા રે કાંઈક જોઈએ. એટલે 11 સવારે બા ભેજા મારી થાય મારે ને, હું કહું નથી કરવું, જા. એ કે ગોકુળના ગધેડા બનીએ, મેં ભલે બનીએ. એ જ વસ્તુ આરાધ્ય કે બા અહીંયા રહેવું એને કરતાં ગોકુળના ગધેડા હારા ને. તો કહેવાનો આશય પછી એ ઠાકોરજીના બાળ લીલાના કીર્તનોને ટૂંકમાં આખો શ્રાવણ મહિનો તમારો ઉત્સવમય જાય, આનંદમય જાય. આજે નિધિના મંદિરોમાં આખી રાત જાગરણ થાય, મહાભોગ આવે ને પુરુષુક્તના 8.5 શ્લોક બોલાય ને. આજે ઠાકોરજીને શ્રૃંગાર વડા થાય ને, કારણ આ ઠાકોરજી પોઢે જ નહીં. આજે ઠાકોરજીના પોઢવાના કે માનના કે સેનના કીર્તન આવે જ નહીં. શરૂઆતમાં ઠાકોરજી પુષ્ટ કરાવ્યા તો પહેલી અષ્ટમી આવી. હવે અષાઢ મહિનામાં કસુંબા છઠના પુષ્ટ કરાવ્યા, એટલે શ્રાવણ તરત આવ્યો. એટલે ઠાકોરજીને ભારે શ્રૃંગારને જે આપણે બધા જેના પોતાના પ્રમાણે કરતા હોય પ્રમાણે. એટલે એક વૈષ્ણવનો ફોન આવ્યો, એ કે જોજે આજે પાછી કે હેમાબેન, જે ખાસ મારા બેનપણી, લીલામાં વહેલા વયા ગયા બિચારા. એ તો મારા જન્મના મારા સખી હશે, જેને હું આજની તારીખમાં ભૂલી નથી શકતી. ગ્રંથોમાં વાંચવાથી માંડીને ક્યાંય સત્સંગમાં જવાનું હોય, પહેલાં તો આપણે યુટ્યુબમાં મૂકતા નહીં. હવે હું તો નોકરી કરતી એટલે મારે એવું વૈષ્ણવી ગ્રુપ નહોતું. મને કોઈ પાઠમાંય ન કહે, એ તો નોકરી કરે છે, એ અતડી છે. અતડી નહોતી પણ મારી પાસે ટાઈમ નહોતો, અને નોકરી છોડી પછી એ નક્કી કરે આજે એલા અહીંયા જવાનું છે, એટલે હું કાંઈ ને ટેક લઈને જાઉં, પાછળ બેસી જાય, તૈયાર જ હોય, રોડ ઉપર ઊભા જ હોય,
છેક અંદર ન આવતી તારે ને મારે મોડું થાય. અને કે એકાદો પ્રસંગ પછી એ કીર્તન ગાય અને એની ભાવના એ કે પછી કે હવે તું એકાદો પ્રસંગ કે હું કહું મેં નથી વાંચ્યો. બરસાનાનો કે બરસાનાનો એમ કરીને મને બધે એણે, એટલે હું એમની ભવોભવની ઋણી છું. આ દૂતી માર્ગ છે. તો શ્રાવણ ગયો ને આવ્યો એટલે પછી સવારના પોરમાં ફોન આવ્યો. મને કે ઠાકોરજીને શ્રીંગાર વડા ન કરતી. મેં કીધું કેમ? મને કે આજે રાતી જગવો હોય બટા, આ ઠાકોરજી આખી રાત જાગે અને કાલે છે ને પલના કરીને વેલા પોઢાડી દેવાના, કારણ કે આખી રાત જાગ્યા હોય ને. આ ભગવદીઓ દ્વારા ભગવાન મળે, ભગવાન દ્વારા ભગવાન ન મળે. વૈષ્ણવનો સંગ થાય, તન મનના દોષ જાય, મિથ્યા પ્રપંચ મારા જાય અટળી. પણ વંચકોનો નહીં. 1, 2 કે 5 જ વૈષ્ણવ હોય આપણા, જે અંતરંગ, જે આપણને ખોટું શીખવાડે નહીં, ખોટું બતાવે નહીં, ખોટી જગ્યાએ જવા ન દે અને ખોટાનો સંગ ન કરવા દે. મને આવા 2-4 ભગવદીઓ એવા સુંદર મળ્યા, પણ મારા નસીબ થોડા આગરા કે મારી કરતાં ઉંમરમાં 20 વર્ષ મોટા હતા, એટલે લીલામ પહોંચી ગયા. પણ એ મને પાયાનું શીખવાડીને ગયા. તો આજે તો બધાએ વ્રત કર્યું હોય, કાલે બધાએ પેલી પતરી લઈ આવશે, અને જે આનંદ ઠાકોરજીને કાલે જેટલું કરો એટલું ઓછું, પણ યથા દેહે તથા દેવે. હવે કેટલું નક્કી કર્યું કે આટલું આમ તેમ આમ. સવારે ઉઠ્યા 5 વાગે 12 હિંચકે ચા પીવા બેઠા, કાં તો જન્માષ્ટમી છે એટલે આમ કરશું. આપણા હાથમાં છે તૃપ્તિ 5:15 આવી, હું ટાઈમમાં છું. જો તમે મનોરથ કરો, 10 મિનિટ જરાક અપસેટ થઈ ગઈ કે હા આટલું મોટી જન્માષ્ટમી આ નોમ. પછી મને કીધું ઠાકોરજી કે માં મારે બધું તારા હાથનું જ આરોગ્ય છે, હું તારો લાલો છું ને. ઘણી વાર છોકરું વેન કરે ને કે ના તું જ જમાડ. આકાશ ખબર, ઘણી વાર મારો ઓફિસનો ટાઈમ થઈ ગયો હોય અને ઊંઘમાંથી ઉઠે, હવે એને ઘી ગોળ ને રોટલી ચોળેલા બહુ ભાવે, એટલે તૈયાર કર્યા હોય. એટલે હું કહું કે તમારે 3 વાગે જવાનું હોય જમવા આવો, એટલે મારે 2:30 વાગે. સાયકલ હતી લેડીઝ, જેવી લેવા જાઓ ને તરત બૂમ પાડે, આંખ બંધ કરી દે, તમે ગમે એટલું ફૂસલાવો વાલ કરો નહીં બા મમ્મી. અને 5 મિનિટમાં હું એને જમાડું, જમી લઈએ. હવે મનમાં બીક લાગે કે આ મોડું થશે પાછો ટાઈમ નાખવો પડશે, પણ એને માના હાથનું જ ખાવું હતું. એમ ઠાકોરજી આપણને પોતાની માં માને છે, તો કોઈક વાર એને એવું થાય ને કે બધું મારી માં. હવે એક બાજુ આ પગ એવો ખેંચાય, આ જમણો, પણ કેટલી ગોપીઓને મોકલી હશે કે બધું ટાઈમે થઈ ગયું. તો જે કરશે એ પ્રભુ આવા લાડ કરે ને ત્યાં રાજી થવું કે આપણા પર હક કર્યો કે માં
હું તારો લાલો છું, માં હું તારા માથે બિરાજો છું. આ મહેસૂસ કરાવે, આવું થાય ત્યારે આ પ્રતીતિ કરાવે કે મારો લાલો મારા માથે બિરાજ તમારો જ છે. તો આજે આઠમનો આનંદ ઠાકોરજીમાં જેટલું કરીએ એટલું ઓછું. પણ જો તમે થાકી જાઓ ને પછી કરો ને તો એ ક્રિયા છે. પછી તમે પરાણે કરો. ઠાકોરજી ના પાડે છે પરાણે તો નહીં જ, કારણ કે આ નંદ ઘેર આનંદ ભયો છે. ગોકુળનાથજી આઠમ હતી અને એટલા આનંદમાં ઠાકોરજીનો પ્રાગટ્ય ઉત્સવ એટલે તો હવે વલ્લભની ઘેર તો શું ના હોય મારા વાલા. આપણા જેવા હાવ સામાન્ય આપણે વૈષ્ણવ એના ઘરે આટલો આનંદ કરતા હોઈએ. છોકરાઓ ધોતી બંડી પહેરીને આવે ને તિલક કરે ને દીકરો બધાય. આપણે 2-3 વાગ્યા સુધી એમ થાય કે હજી તો વલ્લભની ઘેર તો એટલો આનંદ. અને રાત્રિ જગે એટલે કીર્તન કેટલા બધા ગાય. અને ગોકુળનાથજી તો સાક્ષાત યમુનાજીનું સ્વરૂપ. એ શ્રૃંગાર કરે તો તમને એમ થાય હા. હવે એક વૈષ્ણવે એમને બીડું આપ્યું, પાનનું બીડું.